જય દ્વારકાધીશ મિત્રોને કેમ બધા મજામાં આવશો ને એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરવું તમારું બધાનું સ્વાગત છે ઘરે સૌ. અને આજ થોડોક તડકો ઓછો હોય પણ ગરમીની વાત જવા દો. અને પછી બીજા નંબરની અંદર હવે ધીરે ધીરે ચોમાસું નજીક આવતું જાય છે. એમ ખેડૂત બધા પોતપોતાનું કામમાં વળગી ગયા છે. આપણે છેબા પારણ બધું થઈ ગયું છે. ક્યારે બધા ગયા ખાતર વાવી દીધું છે. વાંચી કંઈક લેતી આવે. અને આજે અમે ઉપલેટા ગયા હતા. શું કરવા ગયા હતા? અમારા ધાર્મી બેનની છે ને ખરીદી કરવા. શું કરવા? ખરીદી કરવા. કેમ કે અમારા ધાર્મી બેન છે ને કેટલા દિવસના મહેમાન છો? 20 થી 22 દિવસના મહેમાન છે અમારા ધાર્મી બેન. પછી અમારા ધાર્મી બેન વયા જશે. એની થોડી ખરીદી કરવાની હતી. ક્યાં જાય છે ને શું છે એ પછી જાહુ તે દીનો વિડીયો બનાવશું અને તે તમને કહી દઈશું. ઘણું બધું કેટલી લગભગ 5,000 રૂપિયાની ખરીદી કરાવી. અને ભેગી એમાં કૃપાને લઈ ગયા હતા ને ખરીદી કરવા. કૃપાએ જો આવું લેવડાવ્યું નાહવા માટેનું. એક ઢીંગો લેવડાવ્યો. આ ગધેડો તો હતો જ. આ ઢીંગોની ખરીદી કરી. ઠેલો છે બહુ જબરો ઠેલો. આ પ્લાસ્ટિકમાં આપણે કાઢતા નથી. 700 રૂપિયાનો ઠેલો આવ્યો. આ હાબુ રાખવાનું, નાવાનું, કપડાં ધોવાનું. આ કપડાં ધોવાનું હાબુ, આ નાવાનો હાબુ છે, શેમ્પૂ, પછી કપડાં ધોવાનું બ્રશ, એનું ક્લોઝઅપ, એનું બ્રશ, એનો દાંતિયો, એનું ડબલું, એની ડોલ, અને આમાં હજી કંઈક છે એનું કપડાની જોડી, ટુવાલ, કપડાં સૂકવવાના સીપિયા. આટલું બધું ધાર્મી માટે અમે લીધેલું છે. અને બીજા નંબરમાં આપણે મગફળીનું બિયારણ પણ લઈ લીધેલું છે. 3, 3, 6, 3, 9 9 કટ્ટા 2 મણની ભરતી, બરાબર 18 મણ બિયારણ લીધેલું છે. 12 વીઘાનું વાવેતર, વીઘે 1.5 મણ બિયારણ નાખવાનું છે. અને બિયારણ છે આપણે SSO લીધેલું છે મગફળી. અને આપણા ધાર્મી બેન હવે 20 થી 22 દિવસના મહેમાન છે. પછી અમારા ધાર્મી બેન આપણા વ્લોગમાં નહીં આવે. અને બહુ કડક કાયદાવાળી સ્કૂલ છે. મળવાનું નહીં, ફોન નહીં, કોઈ વસ્તુ નહીં, આવું છે કંઈક. અને કૃપાબેને જો આજે ઉપરેટા મેં કીધું ને એમ કંઈ મોબાઈલ હીચ મારી ગયો હતો એટલે શૂટ નહોતું કરી શક્યો. આવું લેવડાવ્યું નાવા માટે. કૃપા કોઈનું અડવા દે? કૃપા અંદર ઘરમાં આવે ને તમે ધ્રુવી જાય. ખુરચી રાખી, પાણી હે, પગ અંદર બોરી, ઠંડુ મજા આવે. મજા આવે ને? કૃપાને ધ્યાન નહીં હોય જે આમ ઘરમાં હે કામમાં કોઈ બે હોય નથી દેતી. જો પગ ઠંડા લાગે એટલે મજા આવે. કાં હાલો ભાઈ, અમારે હિરકીનો ફોન આવી ગયો હે. મામાની આજ 5 છોડી છે રોકાણી. ફોન આવ્યો હતો. હવે ફોન આવતું નથી કે આવો ફટાફટ છે ને ફેરવા જવું. હાથની થઈ ગયા, ફાટકની થઈ ગયા. એટલે રોકાણી નથી પેલા હે ફટાફટ લાવા જે થઈ હિરકી બેને તેડી આવે. હવે 1 કિલોમીટર છે. ધક્કો ધક્કો તડકા આમ મજા આવે, ગરમી ના થાય. હવે 1 કિલોમીટર છે. આ ગંડાળાનું હોય મારા મામાનું ઘર આવી ગયું. ખગા મામા હાલો ચક્કર મારી લઈ, કારણ કે અહીંયા મકાનનું કામ આવે. બતાવી દઉં. આ નવેરું છે પાછળનું. આ એક રૂમ,
બે ગોખલા, રહોડું, આ હોલ, આ બીજું રૂમ. ટેકા કાઢ નાખ્યા લાગે. જો ધામી સૂકું લાગે નહીં ધોયું. નવેરું હોલ જબરો હે. સંડાસ બાથરૂમ, આ સીડી, અમારા મામા ધ્રુવી હિરકીબેન પાસે આવી ગયા. એ નથી હરવતું કાં હું વાંધો આવતો હતો હે બાઈજી બે કેટલા દી થયા રોકાણી એને? 5 દી થયા રોકાણી હતી. નાની મને ઘરે હે હવાઈ જ આવતું રહેવું. 5 દી જો હા 6-7 દી થઈ ગયા. ગુરુવારે ગઈ હતી અને હવે આવતું રહેવું કે રોકાઈ જવું? રોકાઈ જાય ને. કોણ સાંભળ્યું તું? હે પપ્પા કે કૃપા? બે સાંભળ્યા હતા. મમ્મી નો સાંભળી? ધ્રુવી સાંભળી હતી? ધાર્મી સાંભળી હતી? કેમ તમે બાદ બસ બોસે જો બે કેરીયું પછી ઓયલો આંબો હે એમાં જો એક લૂમ છે આખી યાર લીંબુ પોપિયામાં પોપિયા આ લીંબુડી એમાં લીંબુ જોવો લો ઓલા બે ખટારા હાકે જોડવા વેદ ને વંશ જોડવા તારો ફોટો પાડવો ટાબરિયાઓને મજા છે ને. ફાઇનલી માં હિરકીબેનને તેડી આવ્યા છે. આ ગટારાનો પાઠો છે જૂનો. આ મોરડેમ તરફની સાઈડ છે. જો જે એટલું પાણી ભર્યું આ પાઠો જૂનો જે આપણે તૂટી જતો દર વર્ષે પાણી આવતું નહીં અને નવું પુલનું બાંધકામ ચાલુ છે. જો આ ગટારાની સાઈડ એટલું કામ પૂરું થયું છે. વૈશમાં 1 2 3 4 5 ગાળા બાકી છે. બાકી બે કોરની સાઈડ થઈ ગઈ છે. એટલી ઊંચાઈ છે મારા ખ્યાલથી અંદાજ નથી આવતો પણ ઘણું ઊંચું છે. હવે આ જીવન હક થઈ ગયું એને આ પાણી. હાલો હવે હિરકીબેન જાવું ને ઘરે ફટાફટ. હિરકી ફાઇનલી ઘરે આવી ગઈ અને દાંત કાઢે છે. જો દાંત કાઢે હું ને જોઈને કૃપા હાટું લીધું નાઈ નહીં કરવાનું. કૃપા નાવાનું છે એ. ઓહો હો કેટલા દીધ્યા નહોતી. ઓહો હો કેટલા દીધ્યા નહોતી. ઘરમાં જોવા જાય.